નમસ્કાર મિત્રો, તો આપણે આજે આવ્યા છીએ મહારાષ્ટ્રમાં સહ્યાદ્રીમાં આવેલા છે સાલેર ફોર્ટ, જેનું આજે આપણે ટ્રેકિંગ કરવાના છીએ. જો મારી પાછળ છે તે આખો કિલ્લો છે. તો મિત્રો, ચાલતા ચાલતા અમે હવે 50% કેવું કવર કરી લીધું છે આ ઓફ રોડિંગમાં. હવે અહીંયાથી 50% જેવું બાકી છે અને હવે અહીંયાથી દાદર ચાલુ થાય છે. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a... પહેલો ગેટ આવે છે. ચાલીને થાક્યા તારે આ ગઢનો પહેલો દરવાજો આવે છે. નામ તો ગમે તે હોય. મિત્રો, આ એવી જગ્યા છે જ્યાં 4 પગ કરવા જ પડે, બાકી નહીં વાર ભલે થાકી જવાય. 2 કલાક ચડ્યા પછી બીજો ગેટ આવ્યો છે. અને આ ગેટની અંદર એક ગુફા જેવું છે, જે એવું કહેવામાં આવે છે કે પહેલા સિપાહીઓ ચોકીદાર અહીંયા ચોકી કરતા હોય તે સમયે આરામ કરવા માટે બનાવેલી હોય છે. અત્યારે 2.25 કલાક જેવું થયું છે અને ત્રીજા ગેટે પહોંચ્યા છીએ સાલેર ફોર્ટના. અને આ ત્રીજા ગેટથી સામે સાલોટા ફોર્ટ છે, ત્યાં તે પણ એક કિલ્લો છે. તે શિવાજી મહારાજનો હતો. તે પણ ઉપર હનુમાનજીનું મંદિર છે ત્યાં. અને આ ત્રીજા ગેટથી આવો વ્યૂ આવે છે અહીંયાનો. આ રસ્તા પર જે ચાલતા જે મજા આવે છે ને, જે મનથી જે આમ અનુભવ થાય છે ને, એ ખરેખર આમ કંઈક અલગ જ અનુભવ છે. આમ સ્વર્ગ જેવી ફિલિંગ આવે છે. અને અહીંયા એકદમ ઠંડો પવન આવે, એસી જેવું. નરેશભાઈ શું કરી રહ્યા છે? તો અહીંયા પાણીના કુંડ બનાવેલા છે. આ પાણીના કુંડ હોય મિત્રો. હવે ચડતા આ છેલ્લો ગેટ આવી ગયો છે અને અહીંયાથી ઉપર પૂરું થઈ રહેશે. અને આ બાજુ સામે કદાચ તમને દેખાતું હોય તો ધુમ્મસ છે, એના લીધે માંગી તુંગી છે ત્યાં આગળ. અમે ચોથા ગેટથી જ્યારે થોડાક ઉપર ચડ્યા એટલે ત્યાં એક આ તળાવ આવે છે, જે તે સમયમાં એ લોકો ચોમાસાનું પાણી સંગ્રહ કરી રાખતા હતા.
અને તેની બાજુમાં એક્ઝેક્ટ માતાજીનું મંદિર છે અને ત્યાં રેણુકા માતાજીનું મંદિર છે અને ત્યાંની બાજુમાં જ તે આવડા ઉપર જવા માટેનો રસ્તો જાય છે. આ લોકો બધા ચડે છે ત્યાં આગળ. નરેશભાઈ ચડે છે હવે. તો અમે 3 કલાક જેવું મને ચાલતા થયું અને અમે સાલેર ફોર્ટના ટોપ પોઈન્ટ પર જ્યાં પરશુરામ ભગવાનનું મંદિર છે ત્યાં પહોંચી જઈએ છીએ. અને અહીંયાથી અમે જો નીચે દેખાય છે તે સાલોટા ફોર્ટ છે. હા, ત્યાં ઉપર તે હનુમાનજીનું મંદિર છે.